આરજે વાળા, ચીફ એન્જિનિયર પીજીવીસીએલ. મારી સાથે શ્રી મહેતા સાહેબ, ચીફ એન્જિનિયર પીજીવીસીએલ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ વિતરણનું કામ કરે છે અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે પીજીવીસીએલ તરફથી સદભાવના વૃદ્ધાશ્રમને એક નોબેલ કામ માટે, નોબેલ કોઝ માટે ટ્રાવેલર, જે 25 સીટર ટ્રાવેલર છે એ અર્પણ કરવામાં આવે છે. જે કંપની એક્ટ હેઠળ જે CSRના નિયમો છે એ નિયમોમાં જે પ્રોફિટ હોય છે એમાંથી CSRના ભાગરૂપે શેરિંગ કરવાનું હોય છે. તો આના અનુસંધાને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય એમાં અમે આ કોન્ટ્રીબ્યુશન આપતા હોય છે CSRના પાર્ટ રૂપે. સદભાવના વૃદ્ધાશ્રમ છે, ખૂબ સારું કામ કરી રહી છે. અત્યારે 600 જેવા વૃદ્ધો નો ત્યાં એમનું શું કહે સાર સંભાળ લેવામાં આવે છે. ઉપરાંત એને લાખો વૃક્ષો વાવેલા છે. તો વધુમાં વધુ સારું કામગીરી કરે અને આપણી સોસાયટીને, આપણા ક્લાઇમેટ ચેન્જને એ મદદરૂપ થાય એવી અમારી શુભકામનાઓ છે. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં અત્યારે 600થી વધુ વડીલો આપણા માતા પિતા સમાન બિરાજમાન છે અને સંખ્યા આખા દેશમાંથી વધી રહી છે. હજી સદભાવના વૃદ્ધાશ્રમ તરફ વડીલોનો પ્રવાહ વધી રહ્યો છે. સદભાવના એવા વડીલોને નિઃશુલ્ક આશરો આપે છે જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. આ 600 વડીલોમાંથી 200 વડીલો બિલકુલ પથારીવશ છે. કોઈ કેન્સરની ગંભીર બીમારીમાં સપડાયેલા છે, કોઈને આંખો નથી, કોઈને પગ નથી, કોઈની કિડની ખરાબ છે કે અન્ય આવી જીવલેણ બીમારીમાં સપડાયા હોય એવા 200 વડીલો સંસ્થામાં અત્યારે બિરાજમાન છે. અને મોટી ઉંમરના બીજા વડીલો પણ નાની મોટી બીમારીમાં સ્વાભાવિક હોય જ છે. આ બધા વડીલોને હોસ્પિટલે લઈ જવા માટે દરરોજ સંસ્થાને ખૂબ મુશ્કેલી પડતી હતી. આના ઉકેલ રૂપે પીજીવીસીએલ દ્વારા એના CSR પ્રોજેક્ટ અંતર્ગત આ 25 લાખથી વધારે રકમની 26 સીટર બસ સંસ્થાને અર્પણ કરવામાં આવેલી છે. પીજીવીસીએલનો સદભાવના વૃદ્ધાશ્રમ ખૂબ ખૂબ આભાર માને છે.